ડૉક્ટર ભરતી 2024ની વાત કરીએ તો એના માટે જે મેરિટ છે તે કેટલા મેરિટે અટકશે એની વાત કરીએ તો બિન અનામત સામાન્ય જનરલવાળા માટે અંદાજિત મેરિટ 66થી 67 જેટલું અટકશે। બિન અનામત મહિલા માટે જનરલ કેટેગરીમાં 63થી 66 જેટલું અટકશે। આર્થિક રીતે નબળા વર્ગ પુરુષ માટે EWS કેટેગરીમાં જેનો સમાવેશ થતો હોય એનું મેરિટ 57થી 60ની વચ્ચે। ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગમાં મહિલામાં EWS કેટેગરીમાં 47થી 50ની વચ્ચે। અનુસૂચિત જાતિ સામાન્ય SCમાં 64થી 68ની વચ્ચે તેમજ અનુસૂચિત જાતિ મહિલા SCમાં 59થી 63ની વચ્ચે અંદાજિત મેરિટ અટકે એવી સંભાવના છે। ત્યારબાદ અનુસૂચિત જનજાતિ સામાન્ય STવાળા માટે 63થી 66ની વચ્ચે। અનુસૂચિત જનજાતિ મહિલા માટે STના વર્ગ માટે 62થી 65ની વચ્ચે। સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારો જેનો OBCમાં સમાવેશ થતો હોય તેનો 66થી 70ની વચ્ચે તેમજ એ જ કેટેગરીમાં મહિલાને 62થી 64ની વચ્ચે તેમજ બિન અનામતવાળા માજી સૈનિકમાં આવતા હોય એનું કેટેગરીમાં તો કે એનું મેરિટ 45થી 50ની વચ્ચે અટકશે। ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ માજી સૈનિકમાં આવતા હોય એનું અંદાજિત મેરિટ 51થી 55ની વચ્ચે અટકે એવી સંભાવના છે। ત્યારબાદ અનુસૂચિત જાતિ માજી સૈનિક માટે 47થી 50ની વચ્ચે। અનુસૂચિત જનજાતિ માજી સૈનિકમાં 47થી 50ની વચ્ચે મેરિટ અટકે તેવી સંભાવના છે। તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે માજી સૈનિકમાં 47થી 50ની વચ્ચે અંદાજિત મેરિટ અટકે એવી શક્યતા છે।